પહેલેથી જ આ વર્ષે ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં ઓછા વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ પ્રશાસનની બેદરકારીથી સરહદીય વિસ્તારની કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોને પડ્યા પર પાટું સમાન ઘાટ સર્જાયો છે। આ દ્રશ્યો જુઓ, જગતના તાતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરેલા દ્રશ્યો વાવની જોરડીયાળી મેનર કેનાલના છે, જેમાં મસ્ત મોટું ગાબડું પડતા ખેડૂતે વાવેતર કરેલા જીરાનો પાક બરબાદ થઈ ગયો છે। ખેડૂતો જાતે આ વિડીયો વાયરલ કરી ઊંઘતા પ્રશાસનને જગાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે હવે શિયાળુ ઠંડીમાં પ્રશાસનની ઊંઘ ક્યારે ઉડે છે તે સમય જ કહેશે। મારા ખેતરમાં નેર ફૂટી છે, રાતે 10-11 વાગે પણ અને ખેતર આખું રેલી નાખી છે બધું, તો 1.5 ઉતરા હું જીરો તો રેલાઈ ગયું છે બધું, ને બીજું પાણી મૂકવાનું હતું, હવે જીરું બધું ઉગી ગયું હતું ને પાણી બધું મૂકવાનું હતું ખેતરની અંદર, ને પાણી આખું રેલી ખેતર ભરી નાખ્યું છે। મારે આટલો જીરો તો પાવાનું, આ જોડે તંત્ર જોડે મોગ છે કે આટલી મને વળતર આપી દે, ને મારે બીજું છે નહીં પાવાનું। તો જોઈ શકાય છે કેટલું મોટું ગાબડું પડ્યું છે, આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોને મોટા પાયે પાકમાં નુકસાન જઈ રહ્યું છે। જીરાના પાકને વ્યાપક નુકસાન ગયું છે। ફરી એકવાર અહીં કેનાલમાં ગાબડું પડ્યું। ઉત્તર ગુજરાતમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો સતત યથાવત જોવા મળી રહ્યો છે। કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા સતત પડી રહ્યા છે। બનાસકાંઠા વાવના દ્રશ્યો છે, જોઈ શકાય છે કઈ રીતે મોટું ગાબડું પડ્યું છે અને કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં વહી રહ્યું છે। બોટાદના કાપડિયાળીમાં પણ આ જ પ્રકારે કેનાલમાં ગાબડું પડ્યું, અહીં પણ ખેતરોમાં પાણી વહેતું જોવા મળ્યું। ખેડૂતોના પાકને મોટું નુકસાન આ ભ્રષ્ટાચારના ગાબડાને કારણે થઈ રહ્યું છે। વારંવાર આ પ્રકારે કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડી રહ્યા છે, પરંતુ પ્રશાસનની ઊંઘ ઉડતી નથી, ત્યારે ખેડૂતો જાતે જ આ પ્રકારે વિડીયો બનાવી અને પ્રશાસનને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે।